સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની વેદના સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથથી દ્વારકા સુધી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ બાયપાસ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ટ્રેક્ટર રેલી પહેલા સભા યોજવામાં આવી હતી, જેમાં અમિત ચાવડા, પાલ આંબલિયા, હીરા જોટવા, લલિત વસોયા, વિમલ ચુડાસમા, ચંદ્રિકા ચુડાસમા, પૂંજા વંશ સહિતનાઓ હાજર રહ્યા હતા। આ યાત્રા સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં ફરશે અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે તેનું સમાપન થશે। રાજ્યની તિજોરી ઉપર માત્ર 5-25 સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો જ અધિકાર નથી। જો તમે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રાઇટ ઓફ કે માફ કરી શકતા હો તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે એ માત્ર 96,000 કરોડનું જ દેવું છે। તો આ શું કામ જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થાય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ માફ કેમ નહીં? આ વાત સાથે ખેડૂતોનું દેવું માફ કરો અને પાક જે છે પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો। આ માંગ સાથે આજે કિસાની આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા કાર્યકરો સેવા સદન ખાતે પહોંચ્યા હતા। આવેદનમાં જણાવાયું કે તાજેતરના કમોસમી વરસાદથી ડાંગર, કપાસ, તુવેર સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે। કોંગ્રેસ સમિતિએ સરકારને વહેલી તકે સહાય અને દેવા માફી યોજનાની ઘોષણા કરવાની માંગ કરી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકારે સર્વેમાં ધીમું વલણ અપનાવ્યું છે, જેના કારણે ખેડૂતો રાહ જોવા મજબૂર બન્યા છે। આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી મૂળ માગણી છે, અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, મોડામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, તો અમારી માંગણી છે કે સરકાર આ સર્વેના નિવાતે સ્ટન્ટ ના કરે, ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે, તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું, આગામી 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। ખરીદી બાબતે ભારતીય કિસાન સંઘે અપીલ કરી કે મહામંત્રી આર.કે. પટેલે ટેકાના ભાવ બાબતે નિવેદન આપ્યું હતું। રાજ્યના ખેડૂતો એમએસપી દ્વારા પોતાની જણસી ભરાવે તેવું જણાવ્યું હતું। રાજ્ય સરકાર પણ ભવિષ્યમાં જથ્થો વધારે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ વર્ષે મગફળીનું વાવેતર પણ વધ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો ચાલુ વર્ષે રાજ્યમાં 9 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું। આપણા માધ્યમથી ખેડૂતોને વિનંતી કરું છું કે ચાલુ સાલે કોઈ પણ ખેડૂત પોતાની જણસ એમએસપીથી ભરાવે એમાં કોઈ વાંધો નથી, પરંતુ વેપારી જો આની અંદર ભરાવશે તો એનાથી ખેડૂતને બે પ્રકારનું નુકસાન થશે। વેપારી બજારની અંદરથી જો નીચા ભાવે ખરીદશે તો જ એ ભરાવવાનો પ્રયત્ન કરશે, એટલે આપણા જ ખેડૂત ભાઈને ત્યાં ભાવ આપણને ઓછો મળશે। એટલે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે ભાઈ પોતાની જ જણસ એમએસપીના ભાવથી ભરાવે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનનો એક ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા દુકાનમાં આવી અને અચાનક જ દુકાનદારને આંખમાં મરચું ફેંકતા હંગામો મચી ગયો। દુકાનનો આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। એમનું કહેવું એવું હતું કે પ્લાસ્ટિકની થેલી હતી ને, પ્લાસ્ટિકની થેલીની અંદર કંઈક ખડખડ અવાજ આવતો હશે। મેં એમને પૂછ્યું તમારા હાથમાં શું છે? એ બેને 2 હાથ ઊંચા કરીને બતાવે છે કે મારા હાથમાં કંઈ છે નહીં। તો કીધું આ અવાજ શેનો આવે છે? તો બેન કહે છે કે હું છીકણી બનાવું છું। તો મેં કીધું તમે છીકણી બીકણી જે બનાવવું હોય કીધું બહાર જઈને બનાવો, દુકાનમાં એલાઉ નથી। તો એટલામાં એ બેને મરચું હશે, મરચાની થેલી હશે, મરચું હાથમાં લઈને અને મારી આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો। તો મારે એક આંખમાં મરચું જતું રહ્યું, પણ બીજી આંખમાં
કેવું 30% જેવું ગયું હશે, તો થોડા ઘણું બીજી આંખથી દેખાતું. અમદાવાદમાં ફરી એક વખત શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. ખોખરાના એક ફ્લેટમાં રહીશના પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. મહિલા શ્વાનને પાર્કિંગમાં લઈ ગઈ ત્યારે આ ઘટના બની હતી. બાળક રમતા રમતા શ્વાન સામે આવતા હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં બાળકને સામાન્ય ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે શ્વાનના હુમલાથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ હાથીજણમાં પાલતુ શ્વાને બાળકને ફાડી ખાધું હતું. કે જેઓ તેમનું પાલતુ ડોગ જે જર્મન શેફર્ડ છે એ લઈને ફેરવવા નીકળેલા. એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેબ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને જમણા પગે સાથળના ભાગે તથા બીજા સાહેબ છે એમના દીકરાને હાથની આંગળી ઉપર બટકા ભરેલા. જે બંનેને ઈજા થતા બંને સારવાર લીધેલી. જે બાબતે અત્રે રામોલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની સેક્શન 291 અને 125 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરણમ એલિગન્સ ફ્લેટના કોરિડોરમાં રમતા નાના બાળક પર અચાનક જર્મન શેફર્ડે હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ત્યારે પરિવારના બાળક પરના હુમલાએ સભ્યોએ ફ્લેટ એસોસિએશન અને પોલીસને અરજી કરી છે. શ્વાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી. ઇમરાન વાઘેલાની પૂછપરછ દરમિયાન આ હત્યામાં રૂબી મરણ જનારની પત્ની અને એ સિવાય ઇમરાનના મામાના દીકરા અને એક માસીના દીકરા રાહિલ ઉર્ફે સાહિલ અને ફૈઝુ ઉર્ફે મોઇન નામના 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. વધુ પૂછપરછ કરતા રૂબીએ એવી હકીકત જણાવેલી છે કે રૂબી જે છે એ ઇમરાન સાથે છેલ્લા 4 વર્ષથી સંપર્કમાં હતી. ઇમરાન વાઘેલા જે છે એ રૂબીના બાજુના જ મકાનમાં રહેતો હતો. તેથી બંને એકબીજાના સંપર્કમાં આવેલા હતા. વલસાડ જિલ્લામાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ગુપ્ત માહિતીના આધારે અટગામ ગામ ખાતેથી ચાલી રહેલી એક ગુપ્ત ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડીઆરઆઈની ટીમે અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ ફેક્ટરી ચલાવનાર 2 માલિક અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા સાથે 2 વર્કરો ઝડપાયા છે. આ બંને વ્યક્તિઓએ 2 વર્ષથી દુકાન ભાડે રાખી હતી અને દુકાનો ભાડે રાખી ડ્રગ્સ બનાવવાનું યુનિટ ચલાવતા હતા. ફેક્ટરીના બંને માલિકો અને 2 વર્કરોને ઝડપીને ડીઆરઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ત્યારે આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને બીજા અશોકભાઈ પીઠડિયા અને બીજા ચંદ્રકાંત છેડા, આ 2 આરોપીઓ પાર્ટનરશિપની અંદર ધંધો કરતા હતા અને એ પાર્ટનરશિપની અંદર એ લોકોએ જે મુદ્દામાલ બનાવેલો હતો ઝેનાક્સ ડ્રગ્સનો એ 10 કિલોગ્રામ મળ્યો છે અને જે અનફિનિશ જે ગુડ્સ હતો એ લગભગ 104, એમ કુલ 114 કિલોગ્રામ ઝેનાક્સ ડ્રગ્સ મળેલી છે. આરોપીઓને રજૂ કરવામાં આવ્યા, રિમાન્ડની માંગણી કરવામાં આવી. 4 દિવસના રિમાન્ડની માંગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે. સુરત મનપામાં વર્ષ 2010ની જે સમગ્ર ઘટના હતી તેને લઈને આ વધુ માહિતી સામે આવી રહી છે. કહી શકાય કે સમગ્ર ઘટના જે છે તે અમરોલી વિસ્તારના છાપાવાડા વિસ્તારમાં જે તમને સીધા હું દ્રશ્ય બતાવીશ છે. એક જ પરિવારના સભ્યો કે જે એક જ પરિવારના લોકોને 12 મકાનો ફાળવેલા છે. શાસનમાં કોઈ પણ અધિકારીઓ જોડે, મંત્રીઓ જોડે ઘરો ધરાવતા હોય તો જ શક્ય છે, બાકી તો આ શક્ય છે જ નહીં.
મકાન વિહોણા ગરીબો માટે સરકાર અનેક યોજનાઓ બહાર પાડી અને માથે છત મળે તેવી વ્યવસ્થા ઊભી કરે છે, પરંતુ અમુક મોટા માથાઓ તેમાં પણ લાભ લેવાનું બાકી નથી રાખતા. આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત કોંગ્રેસના મહિલા નેતાએ પોતે અને પોતાના સગા સંબંધીઓના નામે આવાસ યોજનાના મકાનો બનાવી લીધા છે. एफ में जो कौन कौन यहाँ रहता है? जब भी हम 306 में कौन रहता है? वहाँ पे प्रमिला बहन रहते हैं, बाकी सब लोग का जिसी का नाम पे है वहाँ पे सब लोग वही मकान मालिक सब रहते हैं. यहाँ पे कोई भाड़ा वाला ऐसा कुछ है नहीं. तो ये जो प्रमिला बहन वो आते हैं क्या यहाँ? हाँ, कभी कभी वो आते हैं, लेकिन उसकी दूसरी जगह में कहीं फ्लैट है, इसके लिए यहाँ पे कभी कभी आता है, लेकिन अभी उसका रूम ऐसे ही है. સુરતમાં ભાજપના રાજમાં કોંગ્રેસી નેતાઓને જે છે તે લોટરી લાગી હોય તેવા આક્ષેપો હાલ અત્યારે ઉઠવા પામ્યા છે. જે ચોક્કસથી અમદાવાદના એક આંબાવાડી કિરણ પરમારે આવા આક્ષેપો કર્યા છે અને કહી શકાય કે સમગ્ર ઘટના જે છે તે અમરોલી વિસ્તારના છાપાભાટા વિસ્તારમાં જે તમને સીધા હું દ્રશ્ય બતાવીશ કે ગુજરાત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના, ગુજરાત હાઉસિંગ બોર્ડ જે તાપી ત્યાં સમગ્ર ગેરરીતિ મકાનોની વહેંચણી મોટી ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપો છે. તો બીજી તરફ કિરણ પરમાર દ્વારા જે છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત તકેદારી આયુક્ત તેમજ અન્ય કચેરીઓમાં અરજીઓ કરીને તેમાં ગંભીર આક્ષેપો અને આખી રીતના છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની સુરતના જે છાપરા પાટિયામાં જે તાપી રેસિડેન્સીની યોજનાઓ જે છે તે ગરીબો માટેની હોય છે. શહેર કોંગ્રેસના આગેવાન કહી શકાય પૂનમબેન ગામવાના પરિવારજનોને ખોટી રીતે મકાનો ફાળવ્યા હોવાના આક્ષેપો. 2010માં કોંગ્રેસ કોર્પોરેટર ઉમેદવાર રેખા ગામવાએ આ મકાનોમાં કૌભાંડ કર્યાનો અરજદારે આક્ષેપ કર્યો. રેખા ગામવાના પતિ મોટા બિઝનેસમેન, બિલ્ડર અને ટ્રાવેલ એજન્સીના માલિક છે. તેની પુત્રીના નામે રિસિતા ડેવલપર નામની કન્સ્ટ્રક્શન ફર્મ પણ છે અને ઓલપાડ તાલુકામાં 3 ગામોમાં તેમની ફ્લેટ, બંગલા અને પ્લોટ જેવી સ્કીમો પણ ચાલે છે. કિરણભાઈ, જે પ્રમાણે સુરતની જે તાપી આવાસ યોજના છે ગરીબો માટે બનાવવામાં આવેલી છે, શું આવાસ યોજનાની અંદર કૌભાંડ છે અને કોના દ્વારા કરવામાં આવ્યું છે? બરાબર. સુરતની અંદર તાપી રેસિડેન્સી છે અમરોલી પાઠા વિસ્તારમાં. હવે ત્યાં પૂર્વ કોર્પોરેટર પ્રેમિલાબેન, રેખાબેન વિજયભાઈ ગાંભા કે જે લોકો ભાજપ જોડે સાંઠગાંઠ ધરાવતા હતા અને ભાજપના કાર્યકર્તાઓ બીજેપી વાળાઓ જોડે રહીને જ અને આની અંદર એક જ પરિવારના સભ્યો કે જે એક જ પરિવારના લોકોને 12 મકાનો ફાળવેલા છે, જેની અંદર ખોટા આધાર કાર્ડ, ખોટા આવકના પુરાવાઓ એ રજૂ કરેલા છે. એ રજૂ કરીને એક જ પરિવારના 12 મકાન મેળવેલા છે. તાપી રેસિડેન્સીની અંદર આ મકાનો ફાળવવા માટે જે વેઇટિંગ લિસ્ટમાં નામ આવે તો પહેલાં વેઇટિંગમાં જેને હોય એને વેઇટિંગવાળાને મળે, પણ આને વેઇટિંગમાંથી નહીં પણ ડાયરેક્ટ ફાળવવામાં આવેલા છે. જેની અમને માહિતી મળતા અમે આરટીઆઈથી માહિતી મેળવી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં, સીએમઓમાં બધે આ બાબતની ફરિયાદ રજૂઆત કરેલી છે. તો ખોટી આવક એટલે શું? આ લોકો કરોડોની સંપત્તિઓ ધરાવે છે, ફ્લેટો ધરાવે છે. ઈડબ્લ્યુએસ અને આવાસ યોજનાનો એક નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં કોઈ પણ જગ્યાએ મકાન ધરાવતા હોય તો એને આનો લાભ મળતો નથી. તેમ છતાં કરોડોની સંપત્તિ ધરાવતા વૈભવી ફ્લેટો ધરાવતા હોવા છતાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની અંદર એક જ પરિવારના 10 થી 12 મકાનો આ લોકોએ મેળવેલા છે ખોટી રીતે, ગેરરીતિ આચરીને. તમે જે પ્રમાણે વેસુના ફ્લેટની વાત કરી, આના સિવાય બીજા ઘણા બિઝનેસ છે, પરંતુ આવાસ યોજનાની અંદર 3 લાખની લિમિટેશન આવેલી છે. તો વેસુની અંદર પ્લોટ અને 3 લાખનો આવકનો દાખલો કેવી રીતે આવ્યો છે? હવે એ તો આ સરકારની અંદર એમની જો સાંઠગાંઠ હોય, બીજેપીના કોઈ પણ શાસનમાં કોઈ પણ અધિકારીઓ જોડે, મંત્રીઓ જોડે ગરોબો ધરાવતા હોય તો જ શક્ય છે, બાકી તો આ શક્ય છે જ નહીં. આટલી આવક સિવાય પણ ઘણા વેપાર અને ઓફિસ મકાનો રેખા અને તેના પતિ પાસે છે. તેમ છતાં રેખા ગામવાએ ગરીબોના મકાનો પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે. સાથે જ મુખ્યમંત્રી સુધી ફરિયાદ પણ પહોંચી છે. સુરતથી અક્ષય મકવાણા અને અમદાવાદથી મેહુલ દુધરેજિયાનો સંયુક્ત રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભરૂચ જિલ્લાના રોડ રસ્તા બન્યાના થોડા જ સમયમાં તૂટી જાય છે. રસ્તામાં ગાબડા પડી જવાના મુદ્દે સાંસદ મનસુખ વસાવા અવારનવાર સ્થળ પર દોડી જઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લેવા સાથે સરકારમાં પણ રજૂઆત કરતા રહે છે. કે જે કોરિયો આવ્યો છે રાજપાડી વિસ્તારની અંદર,
એ કોઈ ને કોઈ કારણસર કોન્ટ્રાક્ટરને દબાવીને જે તે વિસ્તારના અધિકારીઓ પણ બિલકુલ મક્કમ છે રોડ રસ્તા સારા બને, પણ આ ચોમાસા પહેલાં પણ બધા જ આ રસ્તાઓ ઠીક કરે એના માટે પ્રયાસો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક કોરી ઉદ્યોગોના કેટલાક જે રાજકીય મળતિયા જે છે, જે ખરેખર એકબીજાને કોન્ટ્રાક્ટર સાથે જે લિંક છે એના કારણે મટીરિયલ રફ વાપરે છે, એટલા માટે આજે રસ્તા ખરાબ થાય છે. વડોદરાના કરજણના લીલોડ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અચાનક જ કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અચાનક કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. લો ગાર્ડનને પીપીપી મોડેલ પર દેખભાળ રાખવા અને સંચાલન માટે મ્યુનિસિપાલિટી અને આશીમા ગ્રુપ વચ્ચે 5 વર્ષ સુધીમાં આ ગાર્ડનના સંચાલન માટે 2000ની સાલમાં એમઓયુ થયા હતા. લો ગાર્ડનનું સંચાલન આશીમા ગ્રુપ પાસેથી 20 વર્ષ બાદ પણ પરત ન લેવાયું હતું. આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટ દ્વારા માહિતી મળ્યા પછી ચકાસણી શરૂ થઈ છે. હવે સંચાલન પરત લેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક તો કે લો ગાર્ડન અંદર જે સીસીટીવી કેમેરા છે, પછી આશીમા કંપની સાથે થયેલું એમઓયુ માંગ્યું હતું. ત્યારબાદ લો ગાર્ડનની અંદર વારંવાર લાઇટો જતી હતી, જે ફિક્સ ચોક્કસ ટાઈમમાં જતી હતી, એની માગણી કરી હતી. અને જે આજુબાજુની જારીઓ છે, જે કોર્પોરેશને વર્ષો પહેલાં નાખી હતી, કે જે હેવી જારીઓ હતી, એ વારંવાર ચોરીઓ થતી હતી. કારણ કે ત્યાં સિક્યુરિટી હોવા છતાંય ચોરીઓ થતી હતી. એટલે મેં એની વિગતો માંગી હતી. જવાબમાં એવું આવ્યું કે સીસીટીવી કેમેરા જે છે એનું રેકોર્ડિંગ થતું જ નથી. બીજું કે જે જારીઓ ચોરાય છે એની કોઈ એફઆઈઆર થતી નથી. પીપી પાર્ટનરશીપથી આશીમાને આપી છે. એગ્રીમેન્ટ જોતા એગ્રીમેન્ટ પૂર્ણ થઈ 20 વર્ષ થયા છે. ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી ઐતિહાસિક નિર્ણય લીધો છે. અંકલેશ્વર તાલુકાના 6 ગામોને 8,819 હેક્ટર જમીન માટે સરકારે બજાર ભાવ કરતાં વધુ સંમતિ એવોર્ડ જાહેર કર્યો છે. રૂબાની જમીન માટે પણ વળતર નક્કી થતાં હજારો ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઠાકોર પી પટેલ સહિત અનેક ખેડૂતો ધારણા કરતાં વધુ રકમ મળતા આનંદિત થયા છે. જિલ્લાની વહીવટીતંત્રની પારદર્શક કાર્યવાહીથી ખેડૂતોમાં સંતોષનું વાતાવરણ છે. ભાડભૂત બેરેજ યોજના નર્મદાનું મીઠું પાણી બચાવી કૃષિ અને ઉદ્યોગોને નવું પ્રાણ આપશે. ખેડૂત હિતમાં સરકારનો આ નિર્ણય દેવદિવાળીની ભેટ સમાન બની ગયો છે. ભાડભૂત બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ છે. સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે. અમારી ધારણા કરતાં વધારે એવોર્ડની રકમ જમા થઈ છે. ભરૂચ જિલ્લાના આમોદનગરના મોટા તળાવ વિસ્તારમાં ચાલી રહેલા તળાવ બ્યુટિફિકેશન કામ અંગે ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. જાગૃત નાગરિક કેતન મકવાણાએ આ કામમાં થયેલા ભ્રષ્ટાચાર અને બેદરકારીની લેખિત ફરિયાદ આમોદ નગરપાલિકા તેમજ આરસીએમ અધિકારીઓને કરી હતી. શરૂઆતમાં તંત્ર નિષ્ક્રિય રહ્યું, પરંતુ રજૂઆત બાદ તપાસ હાથ ધરતા કોન્ટ્રાક્ટરને પીસીસી બાબતે નોટિસ આપવામાં આવી છે. હાલ ખામીયુક્ત બ્લોકો કાઢી ફરીથી બેસાડવાનું કામ ચાલુ છે. નાગરિકોનો આક્ષેપ છે કે આવી બેદરકારીથી સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે. હવે લોકો તંત્ર પાસેથી પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. અમે નગરપાલિકાના પ્રશાસન તંત્રને તેમજ આરસીએમમાં દરેક જગ્યાએ અમે લેખિત પણ ફરિયાદ કરી છે, મૌખિક પણ ફરિયાદ કરેલી હતી. તે ટાઈમ અમે જણાવેલું કે આ જે કંઈ આ બ્યુટિફિકેશનનું કામ થયું છે એના ચારે તરફ જે બ્લોક બેસાડવામાં આવેલા છે તેમાં તકલાદી કામગીરી કરવામાં આવેલી છે, જેના કારણે આજે તમે જોઈ શકો છો કે બ્લોક ઉખેડીને ફરીથી કામગીરી ચાલુ કરવામાં આવે છે. જેથી હું તો આજે જનતાને પણ કહેવા માંગુ છું કે આ તો કશું જ નથી. આના કરતાં પણ અનેક ભ્રષ્ટાચાર અહીંયા આગળ થયેલો છે, ત્યારે આપણે સૌએ જાગવાની જરૂર છે.
રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો સામે ધરપકડ વોરંટ કાઢવાના મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આ પ્રક્રિયા સામે ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે. આ અંગે કેટલાક શિક્ષકોએ પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષકો અત્યારે વેકેશન માણી પરત ફરી રહ્યા છે, જ્યારે કેટલાક શિક્ષકો સામાજિક કામકાજમાં રોકાયેલા હોવાથી આ કામગીરી કરવામાં લેટ પડે છે. ત્યારે આવા સંજોગોમાં ધરપકડ વોરંટ કાઢવું એ શિક્ષકોનું અપમાન છે. શિક્ષક એક ગરિમાપૂર્ણ અને ગુરુ કહેવાય છે, ત્યારે આવા સમયે બીએલઓની વર્ષોથી કામગીરી શિક્ષકોના હાથે હોય છે, ત્યારે આ એસઆઈઆર કામગીરીની અંદર 1000થી વધારે બૂથો ઉપર 38,000થી વધુ શિક્ષકો જોડાયેલા છે, એટલે કે 90%થી વધારે શિક્ષકોને આમાં કામગીરીમાં રોકાણ છે. ત્યારે અત્યારે વેકેશનનો માહોલ છે, ક્યાંક પ્રવાસ ઉપર ગયેલા હોય, કોઈ પરિવાર સાથે હોય, ત્યારે સામાજિક પ્રસંગોમાં રોકાયેલા. એ બાબતે રાષ્ટ્રીય કામગીરી માટે શિક્ષકો ક્યારેય નકારાત્મક વિચાર રજૂ નથી કર્યો. હકારાત્મક રીતે દરેક કાર્ય કરતા હોય છે, પરંતુ ક્યાંકના ક્યાંક વેકેશનનો માહોલ હોય, શિક્ષકો વતનમાં ગયેલા હોય, સામાજિક કામમાં ક્યાંકના ક્યાંક રોકાયેલા હોય, એમના બાળકો અને ક્યાંક ફરવા લઈને ગયા હોય, તો ક્યાંકના ક્યાંક તે બાબતે તેઓ સમયસર કદાચ ન પહોંચી શક્યા હોય કે મિટિંગમાં હાજર ન રહી શક્યા હોય, તો આ બાબતે જે અધિકારીઓ છે તેઓએ જે નોટિસો ઇસ્યુ કરી છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળેલ છે, અને આ પ્રકારનું જે વર્તન છે યોગ્ય નથી લાગતું. ગાંધીનગર ઇન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બનાવટી ટેન્ડર બનાવીને 3 વેપારીઓ પાસેથી આશરે 1 કરોડ 90 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પૂર્વેના કિસ્સામાં પણ તેઓ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે ટેન્ડર બતાવી 20 કરોડ 70 લાખ રૂપિયા છેતરપિંડીના મામલામાં વસૂલ્યા હતા. આ ઠગ દંપતી દ્વારા અત્યાર સુધીમાં કુલ 22 કરોડ રૂપિયાનું ચાઉ થવાનું બહાર આવ્યું છે. ઇન્ફોસિટી પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. અને મારી બાજુમાં હોમ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં નીરવ દવે તથા મીરા દવે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મને ટેન્ડર લાગ્યું છે એમ કહી અને મને આમાં રોકાણ કરશો તો સારું વળતર મળશે, તો એમાં એમ કરીને મારી પાસેથી રૂપિયા આશરે મારા તથા અન્ય 2 પરિચિતો પાસેથી 2 કરોડ રૂપિયાની ઠગાઈ આચરેલ છે. અમદાવાદમાં રિક્ષામાં થતી લૂંટના બનાવોમાં ઘટાડો કરવા પોલીસ દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે. દરેક રિક્ષા પાછળ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. રિક્ષાની નોંધણી કરી આંકડા લખેલ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. ઝોન 3 વિસ્તારમાં સ્ટીકર લગાવવાની શરૂઆત થઈ હતી. કાલુપુર પોલીસ સ્ટેશને સૌથી વધુ રિક્ષા પાછળ સ્ટીકર લગાવ્યા હતા. ત્યારે સ્ટીકર પર લખેલ આંકડાથી રિક્ષાની ઓળખ સરળતાથી થશે. કોઈ બનાવ બને તો સરળતાથી ગુનેગાર સુધી પહોંચી શકાશે. ઝોન 3 ની અંદર 4 પોલીસ સ્ટેશન છે, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી અને શેરકોટલા. ઓટો રિક્ષા ઉપર જે સ્ટીકર લગાવવાની ડ્રાઈવ છે એ બેઝિકલી કાલુપુર પોલીસ સ્ટેશનથી શરૂ કરી અને એને ઓટો આઈડી એ રીતે નામ આપ્યું છે. અને આ જે ઝુંબેશ ઉપાડી છે એ ખૂબ સક્સેસફુલ રહી છે. અત્યાર સુધી ઝોનના 4 પોલીસ સ્ટેશનમાં મળીને લગભગ 3200 સુધી સ્ટીકર લાગી ગયા છે, જેમાં સૌથી વધુ કાલુપુરે જ લગાડ્યા છે. 2000નો આંકડો એ લોકોએ પાર કરેલો છે. ગુજરાત ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં સુધારણા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ભાજપ દ્વારા વિધાનસભા દીઠ કાર્યશાળાઓ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. જેને લઈ વેજલપુર વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા દીઠ બૂથ લેવલ જે અમારા BLO 2 છે એ BLO 1 સાથે કઈ રીતે કામગીરી કરે અને નવા મતદારો કઈ રીતે વધારો ઉમેરો થાય, જેના મરણ થયા છે ડિલીટ કઈ રીતે થાય, જે સ્થાનાંતર થયેલા છે તેને બીજા વિસ્તારમાં કઈ રીતે એ વિધાનસભામાં સમાવેશ થાય અને મતદાર યાદી સારી રીતે બની શકે. જ્યારે ચૂંટણી પંચે આ કાર્યક્રમ જાહેર કર્યો હોય એને પૂરક થવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ વિધાનસભાઓની અંદર આજે બૂથ લેવલ ઓફિસરો BLO 2ની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતા પદયાત્રા યોજાશે. આ અંગે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખ વસાવાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન થયું છે, જેમાં દેશભરના યુવાનો અને મહાનુભાવો જોડાશે. ભરૂચ જિલ્લામાં પણ 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો અને શિક્ષકોને સન્માનિત કરાશે. સાંસદે નાગરિકોને આ યાત્રામાં જોડાઈ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અપીલ કરી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.